So, topic number 3, nature of Indian state. First is sovereignty. Sovereign. Sovereign નો ગુજરાતી અર્થ થાય સર્વભિન્ન. પાવર ટુ પીપલ. અહીંયા બધી જ સત્તા માણસોના એના સિટીઝન્સના કન્ટ્રીના હાથમાં હોય છે. પર્ટિક્યુલરલી કોઈ જ્યુડિશિયલ બોડી આનો હોલ્ડ નથી લઈ શકતી. This word implies that India is neither a dependency nor a domain of any other nation but an independent state. ઇન્ડિયા કન્ટ્રી જે આપણું છે એ કોઈના ડોમિનન્સમાં, કોઈના રૂલમાં, કોઈની અંડરમાં નથી, કોઈ ઉપર ડિપેન્ડન્ટ નથી. એ ઇન્ડિપેન્ડન્ટ છે એના નેચરમાં. સો અહીંયા ઇન્ડિયા કન્ટ્રીમાં એના પોતાના રૂલ્સ, રેગ્યુલેશન્સ, એની પોતાની જ્યુડિશિયલ બોડી, પોતાના એના ઓથોરિટીઝ, રિસ્પોન્સિબિલિટીઝ, રૂલ્સ, રેગ્યુલેશન્સ બધું જ પોતે કન્ટ્રી નક્કી કરશે. બીજા કોઈ કન્ટ્રીનું હોલ્ડ નહીં હોય આમાં. There is no authority over him and he is free to carry out his own affairs, both internal and external. ઇન્ડિયન કન્ટ્રીને લાગતા ઇન્ટરનલ અફેર્સને, ઇન્ડિયન રૂલ્સ રેગ્યુલેશન્સમાં પણ જે પોલિસી ફ્રેમ કરવામાં આવેલી હોય એ એના પોતાના હાથમાં છે. એક્સટર્નલ અફેર્સ કે ઇન્ટરનેશનલ ટ્રેડ કઈ રીતે કરવો, એક્સપોર્ટ એક્ઝિમ પોલિસીસ કઈ રીતે ડેવલપ કરવી, બધું ઇન્ડિયા કન્ટ્રી પોતે નક્કી કરશે. અહીંયા બીજા કોઈ કન્ટ્રી એવું નથી કે ઇન્ટરનલ વસ્તુ છે તો ઇન્ડિયા કન્ટ્રી નક્કી કરશે, એક્સટર્નલ અફેર્સ છે તો જે તે કન્ટ્રી સાથે એ ટ્રેડ કે બિઝનેસ કરતું હોય તો એના હાથમાં રહેશે. ના, બટ અહીંયા કન્ટ્રી પોતે જ એના નક્કી કરશે એની બાઉન્ડ્રીઝ, એના મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ, એવરીથિંગ. Being a sovereign state, India can acquire a foreign territory or cede a part of its territory in favor of a foreign state. India, being independent in nature, he can acquire a foreign territory or cede a part of his territory. મતલબ કોઈ પણ એનો એક ભાગ એની ફોરેન સ્ટેટની ફેવરમાં લઈ શકશે, પોતાના ઉપર કરી શકશે. લાઈક યુ ઓલ નો ફોરેન કન્ટ્રીઝ છે એ લોકોનું 90-80% ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયાનું હોય છે. તો ધે કેનોટ ટેક ધ એન્ટાયર થિંગ બટ ધે કેન બી અ પાર્ટ ઓફ ધેટ થિંગ. ઓકે, સો સર્વભાન, that is the nature of Indian state, so being sovereign. Next is being socialist. Socialist નો મતલબ શું થાય? ફ્રીડમ, ઇક્વાલિટી, સોલિડિટી. સામાજિક. સોશિયલિસ્ટનો ગુજરાતી અર્થ આ થાય. સામાજિક કઈ રીતે ઇન્ડિયા, જેમ યુ ઓલ નો, we have 29 states in total, 8 union territories. So it has its own culture, it has its own traditions, customs and everything. Here no state can emphasize on other state to accept their culture. And similarly યુનિયન ટેરેટરીઝ છે આપણી, ગોવા છે, દીવ દમન છે, જમ્મુ કાશ્મીર છે, તો કોઈ પણ સ્ટેટ બી લઈ લ્યો, ગુજરાત છે, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, વેસ્ટ બેંગોલ, તો અહીંયા જ પોતાની જ એક અલગ જ ભાતિ જેને કહેવાય જોવા તમને મળશે. યુ કેન સે ઇઝ લાઈક even before the term was added by the 42nd Amendment in 1976, the Constitution had a socialist content in form of certain governing principles of the state. Notably, Indian brand of socialism is a democratic socialism, not a communist socialism, also known as state socialism. આપણે ઇન્ડિયામાં મિક્સ્ડ ઇકોનોમી જોવા તમને મળશે, મિક્સ્ડ કલ્ચર જોવા મળશે, અને ઇન્ડિપેન્ડન્સી ઓફ બિંગ મિક્સ્ડ. અહીંયા કોઈ પણ સિટીઝન છે, કોઈ પણ રહેવાસી ઇન્ડિયા કન્ટ્રીનું છે તો એનું ધર્મ એ નક્કી કરશે, એનું કલ્ચર એ નક્કી કરશે, એની કમ્યુનિટી એ નક્કી કરશે. પરાણે કોઈ એકબીજા ઉપર ન થોપી શકે કે તું હિન્દુ છો અને તું મુસ્લિમ છો, તું ક્રિશ્ચિયન કમ્યુનિટીમાં આવ. સો
is being a democratic. मतलब you have your own rights, you have your own things to decide, right? Notably, the Indian brand of socialism is a democratic socialism, not a communist. રશિયા છે તો ત્યાં કમ્યુનિસ્ટ સોશિયલિઝમ છે, ત્યાં બધા માટે એક જ રૂલ છે, બધાને ત્યાં એક જ સોશિયલ કલ્ચર ફોલો કરવાનું કહે છે. That implies the nationalization of all means of production and distribution and abolition of the private property. Democratic socialism, on the other hand, has a faith in its mixed economy, where the public and the private sectors coexist side by side. અહીંયા ઇકોનોમીની વાત કરીએ તો પ્રાઇવેટ પબ્લિક ને બે રીતે ફ્લરિશ કરી શકે. So it can be termed as a mixed economy. As the Supreme Court says, democratic socialism aims to end poverty, ignorance, the disease and the inequality of opportunities. મિક્સ્ડ ઇકોનોમીની જ્યારે વાત આવે તો અહીંયા કોઈ ક્લાસ બાયફર્કેશન નથી. ડેમોક્રેટિક કન્ટ્રીની જ્યાં વાત આવે છે ત્યાં કોઈ પર્ટિક્યુલર જાતનું રૂલ્સ રેગ્યુલેશન નથી કે તમારે આ જ કરવાનું હોય કે તમે આ વસ્તુ માટે જ બંધાયેલા છો. આપણે બધા અલગ અલગ કાસ્ટને બિલોંગ કરે છે. બધા માણસ અહીંયા પોતાનું વ્યવસાય, બિઝનેસ, ધ ટાઈપ ઓફ અર્નિંગ પોતે નક્કી કરે છે. આઈધર બધા તમે બેંકમાં તમે જાઓ તો એવું નથી કે ભાઈ બધે તમને હિન્દુ જ અહીંયા મળશે, બીજી કમ્યુનિટીના પણ હશે. એનીવેર તમે કોઈ પણ ફિલ્ડ તમે લ્યો, એમએનસીઝ લ્યો તો ત્યાં તમે જો રૂલ્સ રેગ્યુલેશન્સ ઓલ આર કોમન. કોઈ દેર ઇઝ નો બાયસ ઓર પ્રિજુડાઇસ things for anybody. Indian socialism is a mixture of Marxism and Gandhism, which leans strongly to Gandhian socialism. ગાંધી બાપુ બહુ સારી વાત કહેતા ગયા છે, બધા માટે બહુ સારો એક્ઝામ્પલ સેટ કરતા ગયા છે. યુ ઓલ નો ગાંધીજી જ્યારે બેરિસ્ટર ગયા હતા ત્યારે એને ધ ડાર્ક અને ધ વ્હાઇટનો ડિફરન્સ એને એક્સપિરિયન્સ કરેલો છે, જે એક્ઝામ્પલ સેટ થયો છે. એ જ ગાંધીજી જ્યારે વેસ્ટર્ન કે ત્યાંનું ટ્રેડિશન આઉટફિટમાં જાય તો માણસ એ રીતે ઓળખવામાં માંડ્યા. પણ ગાંધીજી જ્યારે ધોતીને એ જે પહેરતા એ પહેરીને ગયા હતા બેરિસ્ટર, તો હી સેટ એન એક્ઝામ્પલ that there should be no discrimination by clothes, by caste, by creed or by profession. Next is being secular. You can yearly see there is place for Christianity, Jainism, Hinduism, Sikhism, Islam, Buddhism. Secular मतलब धर्म निरपेक्ष. The term secular was added by the 42nd Constitution Amendment of 1946. However, the Supreme Court in 1974, although the word secular state are not mentioned in the Constitution, there can be no doubt that the creators of Constitution wanted to establish such a state. Consequently, Articles 25 to 28, which guarantees the fundamental right to freedom, right to religion, have been included in the Constitution. The Indian Constitution incorporates the positive concept of socialism, that is, religious in our country, regardless of strength, have the same status and support of the state. ઇન્ડિયા સો પર્ટિક્યુલર હાલો ગુજરાત મહારાષ્ટ્રની વાત જ તમે કરી લો સ્ટેટની, તો એવું છે કે તમને ત્યાં ખાલી મહારાષ્ટ્રીયન જ જોવા મળશે. નો, નોટ એટ ઓલ. મુસ્લિમ કોમ્યુનિટી પણ હોલ્ડ સારું કરે છે, હિન્દુ કોમ્યુનિટી છે એ પણ બહુ સારું હોલ્ડ કરે છે. હા, એ વાત અલગ છે કે આ બધી અલગ અલગ કાસ્ટ એનું પોતાનું મેજોરિટી માઇનોરિટીમાં આવે છે. હિન્દુઇઝમ છે તો એમાં જૈન, બ્રાહ્મણ, વાણિયા, લુવાણા બધી જ કાસ્ટમાં આવી ગયા આમાં. પછી એક ક્લાસિફિકેશન આવે છે બાય ઇકોનોમી લેવલ, બરાબર. યુ ઓલ નો કે અમુક કાસ્ટ છે એ જનરલ કેટેગરીમાં આવતા હોય, અમુક છે કાસ્ટને પણ જનરલ કેટેગરી, ઓપન કેટેગરી, એસટી, એસસી, ઓબીસી એને રિઝર્વ કેટેગરી પણ હોય છે. એવું નથી કે હિન્દુમાં જ ખાલી આ કેટેગરી જોવા મળે. જૈનિઝમ હોય એમાં પણ જોવા મળશે, સિખિઝમ હશે એમાં બી હશે, ઇસ્લામ છે એમાં બી હશે, બુદ્ધિઝમ, ક્રિશ્ચિયાનિટી, એવરીવેર. સો ધીસ વોઝ ઓલ અબાઉટ being secular. Next is democratic. Democratic લોકશાહી. લોકશાહી મતલબ
the freedom to speak, the freedom to give opinion, the freedom to choose, the freedom to each and every fundamental right given by the Constitution to its citizens. The Constitution of India established a representative parliament democracy under which the executive is accountable to the legislative for all its policies and actions. The universal adult franchise, periodic elections, the rule of law, the independency of judiciary, and the absence of discrimination for a certain reasons are manifestations to the democratic character of Indian politics. The term democratic is used in the preamble in a broader sense and that encompasses not only political democracy but also social and economic democracy. Democracy બધી રીતે democracy by rights, democracy by voice, democracy by equality, democracy by freedom, democracy by partisanship, democracy by representation, where there is no rules, no boundaries, no restrictions for anything. Democratic means being free in all its ways. Next is republic. Republic નો મતલબ શું થાય? સર્વત્ર. A democratic policy can be classified into two categories, monarch and republic. In a monarchy, the head of the state, usually a king or queen, enjoys a hereditary position that is enters the position by succession. For example, the Great Britain. You all know that Britain, UK, United Kingdom જે છે ત્યાં આવે છે મોનાર્કી. ત્યાં તમને મોનાર્કી જોવા મળશે. મતલબ એક વારસા પછી એક વારસો એક જે પર્ટિક્યુલર કિંગ ક્વીન હોય એના પછીનું જે એની જનરેશન આવે તો એ રૂલ કરશે. જ્યારે ઇન્ડિયામાં આપણે આ વસ્તુ નથી. અહીંયા લોકો એનો નેતા પોતે ચૂઝ કરે છે બાય ગિવિંગ વોટ. This is done by holding elections every time, every at a fixed interval of period. So monarchy is that. In a republic, on the other hand, the head of state is always directly or indirectly elected for a fixed period. એવું નથી કે આ વખતે ઇલેક્શન્સમાં કોઈ માણસ હોલ્ડિંગ લઈ ગયું તો એ લાઈફ ટાઈમ માટે રહેશે. નો, this is elected every fixed interval of time, 3 years, 5 years ને 10 years ને ટર્મ હોય. સો એ ટર્મ ફોલો કરવામાં આવે છે. Therefore, the term republic in our preamble indicates that India has an elected head called president. He or she is indirectly chosen for a period of 5 years. I said 3 or 5 years, right? So this is all about republic. A government republic, citizens and representatives all know. ખાલી કોર્પોરેટરની ચૂંટણી હોય પર્ટિક્યુલર એરિયા પ્રમાણે કોર્પોરેટર માણસો એના એરિયાને ચૂઝ કરે તો કેમ બધાય કહે છે કે પહેલાં આ બધી સુવિધા તમે આપો તો અમે તમને વોટ આપી. સો એને એક વસ્તુ કરવા માટે એને વર્ક કરવું પડશે, એને બેસવું પડશે. ખાલી નારા લગાવવાથી કે ખાલી પ્રચાર કરવાથી કોઈ તમને વોટ દેવા નથી આવવાનું. ઓકે, નેક્સ્ટ ઇઝ 2-3 more are included in it. I will explain you brief by orally. Justice એટલે ન્યાય, right? The term in the preamble encompasses 3 distinct, that is social, economic and political forms guaranteed by various provisions of fundamental rights and the guiding principles. Justice, ન્યાય બધા માટે હોવો જોઈએ. આમાં કોઈ જાતનું ડિસ્ક્રિમિનેશન ન હોવું જોઈએ કોઈ રીતે, કોઈ ક્લાસથી, કોઈ ફિલ્ડથી કે તમે આને બિલોંગ કરો છો તો તમને જસ્ટિસ નહીં મળે. ગરીબ હોય કે અમીર હોય, કોઈ પણ સેક્શન ઓફ ધી સોસાયટી હોય, તમે જસ્ટિસ, તમે ન્યાયને હકદાર છો. This is one of the amendments in fundamental rights and guiding principles. Fundamental રાઇટમાં જેમ રાઇટ ટુ ચૂઝ રિલિજન છે એવી રીતે રાઇટ ટુ જસ્ટિસ પણ એક મેટર છે કે જે બધા માટે ઇક્વલ છે અને બધાને લાગુ પડે છે. Social justice denotes the equal treatment of all citizens without any distinction based on caste, color, race, religion or sex. ન્યાય
જ્યારે કોઈ માણસ ન્યાયને હકદાર હોય કે એને ન્યાય જોતું હોય તો તેની પોતાની કાસ્ટ કે ફલાણી કમ્યુનિટીને બિલીવ કરે છે, ફલાણી કાસ્ટને બિલોંગ કરે છે, તો આમાં પાર્શિયાલિટી થશે. કલર, I give you the example of Gandhiji when he was in barrister and there was discrimination by color. So એ વસ્તુ અહીંયા લાગુ નથી પડતી. રેસ, that is which section of society you belong to. રિલિજન, તમે કયો ધર્મ પાળો છો, તમે કયા ધર્મને બિલોંગ કરો છો. તમે હિન્દુ છો તો તમને જસ્ટિસ 80% મળશે, તમે જૈનિઝમને બિલોંગ કરો છો તો તમને 90% તમને મળશે. નો. સેક્સ, લાઈક કયા જેન્ડરને તમે બિલોંગ કરો છો. નાવડેઝ યુ ઓલ નો કે અપાર્ટ ફ્રોમ just specifying either you are a male, female, there is also a sub column for transgender. ટ્રાન્સજેન્ડર કમ્યુનિટીને પણ એક સેક્સ જેન્ડર ક્લાસિફિકેશનમાં ઇન્ક્લુડ કરેલું છે. તમે કોઈ પણ હવે નવા ફોર્મ જોશો, કરશો, તમે ભરશો તો યુ વિલ બી ગિવન અ કેટેગરી ઓલ્સો ઓફ ટ્રાન્સજેન્ડર. જે છે એ રિલીવ કરવામાં નથી આવતી, રિવીલ કરવામાં નથી આવતી બારે, બટ ફોર પર્સનલ યુઝ ઓર પર્સનલ થિંગ્સ this is to be mentioned or specified. It means the absence of privileges that extend to any particular section of society, the improvement in conditions of backward classes, that is SC, scheduled caste, ST, scheduled tribe, OBC, that is other backward class, and women. So ખાલી જસ્ટિસમાં ક્લાસિફિકેશન નથી કરવામાં આવતું. અને જ્યારે ઇમ્પ્રુવમેન્ટની વાત આવે છે તો યુ ઓલ નો કે રિઝર્વડ કેટેગરીઝ જે બધી હોય અને વુમન કેટેગરી જે હોય, તમને બધાને ખબર છે કે આજકાલ વુમન એમ્પાવરમેન્ટ, વુમન રાઇટ્સ કેટલા બધા ફેમસ છે. કોઈ પણ વુમન સાથે કોઈ ઇનજસ્ટિસ થયું હોય કે કાંઈ એના પ્રોટેક્શન માટેના રૂલ્સ, રેગ્યુલેશન્સ કે લોઝ કેટલા કડક છે અત્યારે, કે તરત ઇમ્પ્લિમેન્ટેશનમાં લેવામાં આવે છે. તો આ બધા સેક્શન્સમાં ખાલી ઇમ્પ્રુવમેન્ટ થયું છે, બટ એવું કોઈ નથી કે બાયસનેસ કે પ્રિજોડાઇઝ છે. તો એક જો કદાચ આ વસ્તુને કન્સિડર કરી વુમનને ઝાઝા પડતા હોલ્ડને રાઇટ્સ આપી દે તો મેલ સાથે ઇનજસ્ટિસ થયું, બટ નો. ખાલી જે પહેલાંના જમાનામાં જે ઓલું એક હતું કે દીકરી જાતને એટલું બધું ન માન સન્માન મળતું, ન ક્યાંય છૂટછાટ મળતી, રિસ્ટ્રિક્શન્સમાં રહેવા કરવાનું હતું, એ ધીરે ધીરે ડેમોલિશ થતું ગયું છે. બેટી બચાવો આંદોલન જે પહેલાં નીકળેલું હતું, બહુ ફેમસ હતું, દીકરીના ભણતર માટે તમને ખબર છે ગવર્મેન્ટ અલગ અલગ સ્કીમ્સ પણ આપે છે. 8 ધોરણ સુધી છોકરી ભણતી કરતી હોય તો એને ફ્રી એજ્યુકેશન હોય, ફ્રી બુક્સ હોય, એને મિનિમમ એને ફીસ પે કરવાની રહેશે. શું કામ? તો કે આ જે સેક્શન છે આપણા ક્લાસનો, એને અપલિફ્ટ કરવા માટે, એને ઇમ્પ્રૂવ કરવા માટે આ બધા આપેલા છે. નેક્સ્ટ ઇઝ ફ્રીડમ, સ્વતંત્રતા. આજે સ્વતંત્રતા, ફ્રીડમ કોણે નથી જોતી? બિંગ અ સ્ટુડન્ટ તમને સ્વતંત્રતા જોતી હોય કે તમને આટલું બધું બોર્ડમ કે બર્ડન ન મળે એજ્યુકેશન સાઇડમાંથી. એઝ અ બિંગ અ ચાઇલ્ડ યુ વોન્ટ ટુ ગેટ ફ્રીડમ ફોર રોમિંગ અરાઉન્ડ, being with friends, doing all the things. બરાબર? ફ્રીડમ, સ્વતંત્રતા જે બધાને પ્રિય છે પણ અમુકને જ મળે છે. The term freedom means the absence of restrictions on the activities of individuals and at the same time provide opportunities for the development of individual personalities. ફ્રીડમ ખાલી એમ નથી કે ભાઈ મને મન પડે હું કરું તો એને ફ્રીડમ કહી શકો કે મને મારો હક છે, મને ફ્રીડમ દો. ફ્રીડમ મતલબ કે તમે જે ઓપોર્ચ્યુનિટીઝ તમે જે હોય તમે એનો તક મેળવી શકો અને એ તકથી તમે પોતાનું ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ કરી શકો, એને ફ્રીડમ કહેવાય. સપોઝ તમે કોઈ કોર્પોરેટ એમએનસીસમાં કે પ્રાઇવેટ ફર્મમાં જોબ કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ હોય કોઈ પણ વસ્તુને લઈને, તો ત્યાં તમે તમારો ઓપિનિયન, સજેશન આપવા તમે ફ્રી છો. તમે કોઈ રિસ્ટ્રિક્શન્સમાં બાઉન્ડ નથી કે તમે આ પર્ટિક્યુલર ફર્મના એમ્પ્લોય છો તો તમને કોઈ હક નથી ઓપિનિયન દેવાનો, સજેશન દેવાનો. યુ ઓલ નો કે જ્યારે પણ ડિસિઝન લેવાનો આવે તો યુ કેન ઓલ્સો કાસ્ટ યોર ઇન્ડિવિજ્યુઅલ વોટ. તમારે એક ઇન્ડિવિજ્યુઅલ વોટથી ઘણી બધી વસ્તુ ચેન્જ થઈ શકે. તમે 18 વર્ષના થઈ જાઓ પછી તમે વોટ દેવા માટે પણ કેપેબલ છો. લાઈક
યુ આર ફ્રી ટુ ચૂઝ યોર ઓન કેન્ડિડેટ ઓર ઇલેક્ટેડ પાર્ટી, કે જે તમારા માટે તમને સર્વ કરશે, રાઈટ. તો ધીસ ઇઝ ધ ટર્મ ફ્રીડમ. ધ પ્રિએમ્બલ ગેરંટીઝ ઓલ ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા ધ ફ્રીડમ ઓફ થોટ, વિચારવાનું, એક્સપ્રેશન, ટુ એક્સપ્રેસ, બિલીફ, હેવ ફેથ એન્ડ વર્શિપ through their fundamental rights enforceable before the courts in case of violation. Freedom, as detailed in the preamble, is very essential for the successful functioning of Indian democratic system. However, freedom does not mean license to do what one wants, and it must be enjoyed within the limitation mentioned in the Constitution itself. In short, the freedom conceived by the preamble or fundamental rights is not absolute but qualified. ફ્રીડમ એટલે કે તમને કોઈ લાઇસન્સ કે ગેટ પાસ નથી આપી દેતું તમને મન પડે કરવા માટે. આજે તમે ફ્રીડમ તમે એવું અહીંયા જસ્ટિફાઈ ન કરી શકો કે અમને આજે નથી ભણવું તો હું ક્લાસની બહાર વહી જાઉં. ધીસ ઇઝ નોટ એક્સેપ્ટેડ એટ ઓલ. આ કાંઈ તમને લાઇસન્સ નથી મળી ગયું કે ભાઈ મને ફંડામેન્ટલ ફ્રીડમનો રાઇટ છે તો મને નહીં ગમે તો હું ક્લાસ અટેન્ડ નહીં કરું, કે મને ગમશે, મને નહીં ગમે તો હું ટ્રાફિક રૂલ ફોલો નહીં કરું. નો, આ કોઈ લાઇસન્સ નથી કોઈ પણ મનમાં આવે એ વસ્તુ કરવા માટેનું. ફ્રીડમ હેઝ ઓલ્સો ઇટ્સ ઓન restrictions and boundaries, બરાબર, given by constitution or fundamental rights, but it should be qualified, not absolute. Next is equality. The term equality means the absence of special privileges for any sections of society and provide an adequate opportunity for all persons without any discrimination. Equality like તમે ફોર એક્ઝામ્પલ તમે ક્લાસમાં ભણો છો, તમે કોલેજને કોઈ પણ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યુશનને બિલોંગ કરો છો તો અહીંયા તમને ટ્રીટમેન્ટ ઇક્વલી તમને મળશે. કોઈ પણ ફેકલ્ટી થ્રુ, કોઈ પણ પ્રિન્સિપલ થ્રુ તમને ક્યાંય એવું બાયસનેસ ઓર ઇનજસ્ટિસ કરવામાં, ડિસ્ક્રિમિનેશન કરવામાં નહીં આવે. પનિશમેન્ટ, કોઈ પણ ગુનો કરશો, રૂલ બ્રેક કરશો, કોલેજનો કે ઇન્સ્ટિટ્યુશનનો, તો બધા માટે પનિશમેન્ટ ઇઝ ધ સેમ. એવું નથી કે ભાઈ આ પર્ટિક્યુલર કાસ્ટને બિલોંગ કરે છે તો એને સ્પેશિયલ ટ્રીટમેન્ટ, આ બીજા રીતે ડિસ્ક્રિમિનેશન હોય બાય બિંગ ઓન જેન્ડર બાઇસિસ. બોય છે તો એને વધારે પનિશમેન્ટ, ગર્લ છે તો એને ઓછી પનિશમેન્ટ. નો, કદાચ ગર્લે એ વસ્તુ સેમ ભૂલ કરી હશે તો એને બી પનિશમેન્ટ જે મેલ કેન્ડિડેટને મળે છે એટલી જ એને મળશે. ટ્રીટમેન્ટ એ રીતે જ એને દેવામાં આવશે. માર્ક્સ દેવાના હોય ટેસ્ટમાં તો એવું નથી કે બોયને વધારે ને ગર્લને ઓછા, બેને જેટલા ડિઝર્વ કરતા હશે એટલા જ એને મળશે. The preamble guarantees all citizens of India equal status and opportunity. This provision covers the dimensions of equality, that is civic, political and economical. Equality એને બધી સેન્સમાં મળશે. પોલિટિકલી ઇક્વાલિટી, સિવિલ ઇક્વાલિટી, લાઈક યુ ઓલ નો જસ્ટિસ, સિવિલ આવી ગયું એમાં, એન્ડ પોલિટિકલ એન્ડ ઇકોનોમિક. ફ્રેટર્નિટી મતલબ ભાઈચારો તો બધા બહુ સારો નિભાવે છે. ફ્રેન્ડ ગર્લ્સ હોય તો બેનચારો નિભાવે છે. બે બોય કેન્ડિડેટ્સ, બોય ફ્રેન્ડ્સ હોય તો ભાઈબંધ ભાઈચારો નિભાવે છે. ભાઈચારાનું જ્યારે અહીંયા કહી તો મતલબ કે અહીંયા કોઈ પણ કમ્યુનિટી, કોઈ પણ સોશિયલ કલ્ચર, કોઈ પણ કાસ્ટને, કોઈ પણ બે કાસ્ટ જ્યારે હળીમળીને રહી એને ભાઈચારો અહીંયા ટર્મ કરવામાં આવે છે. Fraternity means a sense of brotherhood. The Constitution provides this cutting of fraternity by the citizens of unique citizenship. In addition, the fundamental duties, that is Article 51A, says that it is the duty of every citizen of India to promote harmony and spiritual of brotherhood amongst the people of India that goes beyond religious, linguistic, regional and sectional diversities. ભાઈચારો બધી રીતે હોવો જોઈએ. ભાઈચારો રિલિજનમાં બે અલગ અલગ કોમ્યુનિટી, અમુક કમ્યુનિસ્ટથી બિલોંગ કરતા હોય તો એના વચ્ચે ભાઈચારો હોવો જોઈએ. મુસ્લિમ, ઇસ્લામિક, મુસ્લિમ ક્રિશ્ચનિટી, હિન્દુ ક્રિશ્ચનિટી, જૈનિઝમ, બુદ્ધિઝમ, હિન્દુઇઝમ બાય લેંગ્વેજ. આજે હું મરાઠી બોલું છું, હું મહારાષ્ટ્રીયન છું, તું ગુજરાતી બોલસ કે તમે ગુજરાતી બોલો છો તો બે ડિફરન્ટ સેક્શન્સ ઓફ સોસાયટી વચ્ચે ન આ થવું જોઈએ. એવું નથી કે ભાઈચારોના લીધે તમે ફ્રેટર્નિટી, બ્રધરહુડ તમે
એસ્ટાબ્લિશ ન કરો, તમે એક્ઝિસ્ટન્સમાં તમે ન લાવો. રિલિજન, યુ ઓલ નો ડિફરન્ટ કાસ્ટ અલગ હોય, સેક્શનલ ડાયવર્સિટીઝ હોય, તમે અલગ અલગ સેક્શન્સ ઓફ સોસાયટીને બિલોંગ કરો છો, અપર મિડલ ક્લાસ, અપર હાયર ક્લાસ, અપર લોઅર ક્લાસ, મીડિયમ ક્લાસ, મીડિયમ લોઅર કાસ્ટ, ડિફરન્ટ સેક્શન્સ ઓફ સોસાયટી છે. તો બધા વચ્ચે ભાઈચારો હોવો જરૂરી છે. સો ફ્રેટર્નિટી, બ્રધરહુડ, ભાઈચારો બધી રીતે બધી જગ્યાએ હોવો જરૂરી છે, કોઈ પણ એક ઓલામાં કે એના માટે નહીં. દેટ્સ ઓલ ફોર ટુડે. વી હેવ સીન ધ ટર્મ્સ પ્રિએમ્બલમાં જે ઇન્ક્લુડ કરેલા છે, સોવેર્નિટી, સોશિયલિસ્ટ, બિંગ સેક્યુલર, બિંગ ડેમોક્રેટિક, રિપબ્લિક, જસ્ટિસ, ફ્રીડમ, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી. That's all for today. Thank you.